મારું હાલે ને તો આ પાત્રને હું રાષ્ટ્રપુત્રનો દરજ્જો આપું. ભગતસિંહ એટલે આપણા દેશનો રાષ્ટ્રપુત્ર. શા માટે? સમજજો એનું જીવન. 1907 ની અંદર એનો જન્મ થાય ભગતસિંહનો. એના પિતાજી પણ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયેલા હતા. ઘરનું વાતાવરણ પહેલેથી દેશની આઝાદી માટે ચળવળે, પહેલેથી એની અંદર વિચાર હતા ક્રાંતિકારીના. અને ભગતસિંહ 12 વર્ષની ઉંમર 1919 જલિયાવાલા બાગનો હત્યાકાંડ આપણે બધાને ખ્યાલ છે. કેટલી આપણે ભણ્યા છે. અંગ્રેજોએ આડેધડ ગોળીબાર કર્યો, કેટલા લોકોને મારી નાખ્યા. વિધ્વંસ મોટો વધાર્યો હતો. આંકડો બહુ નાનો સરકારી ચોપડે છે, પણ ખરેખર ઘણા બધા લોકો અહીંયા મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની જાણ ભગતસિંહને થાય છે. ખબર પડે છે 12 વર્ષનો છોકરો 40 કિલોમીટર હાલી જલિયાવાલા બાગ એ જગ્યાએ જઈ અને પોતે માટી લે છે. લોહી લોહાણ જે થયેલા રક્ત હોય તેની માટી લઈ અને ઘરે આવે છે. અને ત્યારથી મનમાં નિશ્ચય કરે છે કે આ લોહી મારા દેશના વીર જવાનોનું છે અને આ દેશને આઝાદ નહીં કરું ને ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. 12 વર્ષનો વ્યક્તિ, વિચાર તો કરો. આપણે અત્યારે 12 વર્ષના હોય ત્યારે કેવડા હોય, શું કરતા હોય? બેટા હાથનું ધોરણ ભણતા હોય. એવડા વ્યક્તિમાં ક્રાંતિકારીની ચિંગારી ફૂટે છે. અને શરૂઆતમાં ગાંધીજી સાથે જોડાય છે. અસહકારના આંદોલનમાં સાથ આપે છે. આખો દેશ ગાંધીજીને સાથ આપે છે. ચોરાચોરી એક ઘટના બને છે. હું ઇતિહાસની બધી વાત નથી કરતો, તમે થોડું ઘણું ભણીને આવ્યા. ભગતસિંહ ઉપર ફોકસ કરું. ચોરાચોરી બનાવ પછી ગાંધીજી આંદોલન પાછું ખેંચી લે છે. ઇતિહાસની અંદર અસહકાર આંદોલન આખું પાછું ખેંચાય છે. આખો દેશ નિરાશ થઈ જાય છે. ત્યારે આવા ભગતસિંહ જેવા વ્યક્તિઓનું લોહી ઉકળે છે કે દેશને આઝાદ કરવો છે, આ ખોટી વાત છે. પછી રસ્તો ક્રાંતિકારીનો પકડે છે, અસહકાર નહીં. ઈંટનો જવાબ પથ્થરથી. ક્રાંતિકારીનો રસ્તો પકડે છે. ભેગા થાય છે બધા મિત્રો. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, આ બધા નાના નાના છોકરા હતા એ સમયે. 17 વર્ષ, 18 વર્ષ, 16 વર્ષના વ્યક્તિઓ બધા બોમ્બ બનાવવાની રીતો શીખે છે. ભગવતસિંહજી ચરણ નામનો એક વ્યક્તિ, એક જ પરણેલો વ્યક્તિ હતો અને એના પત્નીનું નામ દુર્ગાદેવ. ઇતિહાસની અંદર દુર્ગા ભાભી નામ છે પાત્રનું. એની સાથે હોય છે. બોમ્બ બનાવતા બનાવતા ભગવતસિંહજી ચરણનું મૃત્યુ થાય છે. બોમ્બ એની પાસે છૂટી જાય છે. અને ત્યારે એની વાઈફ, એની પત્નીને એમ કહે છે કે તું જો મને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતી હોય ને તો આ બધા છોકરા છે ને ઘર મૂકીને આવ્યા છે, એની માં બની રહી છે. અને દુર્ગા ભાભી આજીવન આ ક્રાંતિકારીઓની સેવા કરે છે, સાથ આપે છે, સહકાર આપે છે. એક વખત ભગતસિંહના ગુરુ લાલા લજપત રાય, એને ગુરુ માનતા, લાલબાલ પાલની ત્રિપુટી. લાલા લજપત રાય સાયમન કમિશનનો વિરોધ કરે. સાયમન કમિશન શું હતું? ભારતને કેવા કાયદા આપવા એ નક્કી કરવા માટેનું કામ સાયમન કમિશન કરવાનું હતું. કે ભારતને કેવા કાયદા આપવા, એને કેવું શાસન આપવું, એ કોણ નક્કી કરશે? સાયમન કમિશન. એનો વિરોધ કરવામાં લાલા લજપત રાયનું લાઠી ચાર્જમાં મૃત્યુ થાય છે. લાકડીઓ મારીને એનું મૃત્યુ કરે છે. અને એનો બદલો લેવા માટે ભગતસિંહ નિશ્ચય કરે છે કે મારા ગુરુનો બદલો હું એના મૃત્યુથી જ લઈશ. અને એ સોન્ડરસન નામનો વ્યક્તિ મુખ્ય પાત્ર હોય છે. લાલા લજપત રાયનું ખૂન કરવામાં, લાઠીચાર્જથી મૃત્યુ થાય છે. તો એનો બદલો લેવા માટે લાહોરની અંદર સુખદેવ અને ભગતસિંહ બે વ્યક્તિ ચોકીની અંદર જ સોન્ડરસન નામના અંગ્રેજ અધિકારીને ગોળીએ ત્યાં મારી નાખે છે. આખા લાહોરમાં કરફી જામી જાય છે. ભગતસિંહને ગોતવાના પોસ્ટર લાગી જાય છે. બહાર કેવી રીતે નીકળશું, મોટો સવાલ છે. ત્યારે દુર્ગા ભાભી, જે દુર્ગા દેવી પાત્ર હતું એ વાત કરીએ, એ એમ કહે છે કે તારે તો ભગતસિંહ કોઈ પણ રીતે બચવું પડશે. જો તું નહીં બચ તો આ દેશની અંદર કેટલાય દુર્ગા ભાભી એવા છે કે જીવી શકશે નહીં. લાહોરની અંદર તારે નીકળવું પડશે. પણ કેવી રીતે? ફરતી બાજુ કે લાહોરમાં પોસ્ટર લાગી ગયા, ભગતસિંહને ગોતવાના છે, પકડવાના છે. સમજો, આપણે ફોટો જોઈએ છે ભગતસિંહનો. શું પહેર્યું માથે? ટોપી પહેરી, અંગ્રેજ અધિકારીની ટોપી. ત્યારે પ્રશ્ન થયો કે આ ટોપી શા માટે? એને તો શીખની પાઘડી હોય ને ભગતસિંહને. તો એ ઘટનાની હું વાત કરું છું. એમ આપણે પ્રશ્ન ક્યારેક થાય કે આ ટોપી ભગતસિંહની માથે કેમ અંગ્રેજની? ત્યારે
દુર્ગા ભાભી એમ કહે છે કે હું તને બચાવીશ, આમાંથી બહાર કાઢીશ કોઈ પણ રીતે. અને ત્યારે દુર્ગા ભાભી સુખદેવને કહે છે કે આ ધોબી અહીંયા લાહોરની અંદર જે હોય અને અંગ્રેજોના કપડાં ધોતો હોય એની પાસેથી કપડાની જોડી લઈ આવ. અને એક આ છોકરાને લઈ આવશે. દુર્ગા ભાભીનો છોકરો ત્યારે નાનો હતો, સતીન્દ્ર એવું કંઈક નામ છે, એને લઈ આવશે. ત્યારે ભગતસિંહને અંગ્રેજોના કપડાં પહેરાવે છે, માથે ઈ ટોપી મૂકે છે, સત્યેન્દ્રને એના કપડાં પહેરાવે છે અને દુર્ગા ભાભી અંગ્રેજ મેડમ બને છે. ત્યારે એની વાઇફનો રોલ ભજવે છે અને ભરી બજારમાં અંગ્રેજોની સામે ત્રણેય એને નજર અંદાજ કરી અને અહીંયાથી નીકળી જાય છે. લાહોરમાંથી ભગતસિંહને બહાર કાઢે છે અને બચાવે છે. પછી કાકોરી ટ્રેનની ઘટના બને છે અને છેલ્લે આ ભગતસિંહે જે ખૂન કર્યું એ અંગ્રેજોની આંખો ખોલવા માટે કર્યું. આંધળી થઈ ગઈ હતી અંગ્રેજ સરકાર, કાંઈ જોતી નહોતી. આડે ધડ ગમે એને મારવાના, ગોળી મારવાની, લાઠીચાર્જ કરવાનો. અંગ્રેજોની આંખો ખુલે એટલે ભગતસિંહનો જવાબ આપ્યો તો પોસ્ટર માર્યા હતા કે અમે અમારા લાલા લજપતરાયનો બદલો લઈ લીધો. અને બીજી વાર કાન ખોલવા માટેની પ્રવૃત્તિ તમને કહું ભગતસિંહની. જોઈજો, આ વ્યક્તિની ઉંમર હજી 20-25 વર્ષની આસપાસની છે. આ મોટો વ્યક્તિ છે નહીં. 7માં તો જન્મ થયો, 28ની ઘટના છે. ભગતસિંહ અંગ્રેજો બેરી થઈ ગઈ હતી, સાંભળતી નહોતી, જોતી તો નહોતી, ભારતના લોકોનું સાંભળતી નહોતી. એનો કાન ખોલવા માટે એસેમ્બલીની અંદર, ધારાસભાની અંદર કોઈનું મૃત્યુ ન થાય ને એવી રીતે ક્રાંતિકારીના વિચારે જોજો. કોઈનું મૃત્યુ ન થાય એવી રીતે ખાલી ધુવાણા નીકળે એ ટાઈપના બોમ્બ ફેંકા અને ઊભા ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા. ત્યાંથી એને નિશ્ચય કર્યો હતો કે અહીંથી ભાગવું નથી. ધાર્યું હોત તો હાથમાં ન આવે, ભાગી જાય, પણ ભાગવું નથી. એક જ શબ્દ એના મનમાં હતો, ઇન્કલાબ જિંદાબાદ, ક્રાંતિ અમર રહો. ઇન્કલાબ જિંદાબાદ મતલબ ક્રાંતિને શું રાખવી છે? અમર રાખવી છે. અમે બે જઈશું પણ અમારા જેવા બીજા 200 ઊભા થશે ભગતસિંહ. આ દેશને બીજા 200 ભગતસિંહ મળશે. એ હેતુથી ત્યાંથી ભાગતા નથી, ત્યાં રહીએ છે, કારાવાસમાં જાય છે અને કારાવાસની અંદર બહુ જેલવાસ ભોગવી અને પછી એને કેસ ચાલે અને ફાંસીની સજા ફરમાવાય છે. આપણે બધાને ખ્યાલ છે. 23 માર્ચ 1931 ભગતસિંહને ફાંસી નક્કી રાખી. 24 માર્ચ નક્કી થઈ, એક દિવસ અગાઉ ફાંસીની સજા અપાવી ગઈ છે. એટલો ડર તો ભગતસિંહનો અંગ્રેજોને હતો, આને એક દિવસ વધારે કેમ સાચવવા. એવો ખોફનાક વ્યક્તિ આ દેશ માટે લડ્યો, આ જીવન લડ્યો. એને કોઈથી પોતાનું બાળપણ નથી જોયું, કોઈથી યુવાની નથી જોઈ. ઘરે લગ્ન ન કરવા પડે એટલા માટે તો ઘર મૂકીને વહી ગયા હતા ભગતસિંહ. વિચારો, દેશ માટે આજીવન પુત્ર તરીકે કામ કરનાર વ્યક્તિને આપણે રાષ્ટ્રપુત્રનો દરજ્જો આપવો જોઈએ. બરાબર, આવા તો કેટલાય પુત્ર છે, પણ એક આ અત્યારે મને ગમતું પાત્ર યાદ આવ્યું એટલે ભગતસિંહની ખાલી વાત કરી અને આ દિવસની આપણે અહીંયા ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી અને દિવસનું મહત્વ સમજી અને હંમેશા આપણા મનમાં એના વિચારો રાખી અને દેશ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે યોદ્ધાવર થવાની ભાવના રાખવી. હવે લડવા જવાની જરૂર નહીં પડે, દેશને મદદ કરવાની ખાલી જરૂર પડશે. એ ભાવના આપણી અંદર આપણે રાખી અને આ દિવસને આપણે હંમેશા યાદ રાખીએ.